ગુજરાતમાં ભ્રષ્ટ અધિકારીઓ અને બેનામી સંપત્તિ ધારકો સામે કેન્દ્રીય તપાસ એજન્સીઓએ લાલ આંખ કરી છે। ત્યારે આવી જ એક કાર્યવાહી અંતર્ગત ગતરોજ સુરેન્દ્રનગર શહેરમાં ઈડીની ટીમોએ ધામા નાખ્યા હતા। ગાંધીનગરની ઈડીની અલગ અલગ ટીમો દ્વારા શહેરના 4 થી વધુ સ્થળો પર એકસાથે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવતા સમગ્ર જિલ્લામાં ચકચાર મચી ગઈ। ત્યારે આ કાર્યવાહી દરમિયાન વઢવાણ ખાતે નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીની તેના નિવાસસ્થાનેથી અંદાજે 20 કલાકના સર્ચ ઓપરેશન બાદ આજે વહેલી સવારે તેમની ધરપકડ કરવામાં આવી। મહત્વનું છે કે જમીન સંપાદનમાં ગેરરીતિ કરી નાણાકીય કૌભાંડને લઈને ઈડી દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા, જ્યાં ચંદ્રસિંહ મોરીના ત્યાંથી 67.50 લાખ રોકડ તેમજ વિવિધ ડોક્યુમેન્ટ્સ પણ મળી આવ્યા હતા। ત્યારે આ સમગ્ર મામલે નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીને તાજેતરમાં અમદાવાદ વિશેષ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા। મહત્વનું છે કે ઈડીના દરોડા બાદ કલેક્ટર સામે પણ કાર્યવાહીની શક્યતા છે। ચંદ્રસિંહ મોરી, ક્લાર્ક મયુર ગોહિલ તથા પીએ જયરાજસિંહ જ્વાલાની સાથે કલેક્ટર રાજેન્દ્ર પટેલ સામે પણ એસીબીમાં ફરિયાદ નોંધાઈ છે। જણાવી દઈએ કે બેનામી સંપત્તિ તેમજ કથિત અલગ અલગ જમીન કૌભાંડને ધ્યાનમાં લઈને ઈડીની અલગ અલગ 10 થી વધુ ટીમો દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। સુરેન્દ્રનગરમાં ગઈકાલે ઈડી દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી હતી। ઈડી દ્વારા જે છે તે જમીન સંપાદનના કૌભાંડ મામલે અને જમીન સંપાદનના જે ગોટાળા મામલે જે છે તે કાર્યવાહી કરવામાં આવી હતી અને દરોડા પાડવામાં આવ્યા હતા અને જેમાં સુરેન્દ્રનગરના નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીની ધરપકડ કરવામાં આવી હતી અને હાલ તેમને અમદાવાદની ગ્રામ્ય કોર્ટમાં જે છે તે રજૂ કરવામાં આવ્યા છે। આ સમગ્ર જમીન સંપાદનના જે નાણાકીય કૌભાંડ જે સામે આવ્યું છે, જેમાં સુરેન્દ્રનગરના કલેક્ટર સહિત અન્ય અધિકારીઓના ઘરે પણ દરોડા પાડવામાં આવ્યા હતા અને હાલ જે છે પ્રકારની વિગતો જે સામે આવી રહી છે કે સુરેન્દ્રનગરના કલેક્ટર ઉપરાંત જે છે તેમના પીએ અને જે ક્લાર્ક જે છે તેમની સામે પણ ફરિયાદ નોંધાઈ છે અને એસીબીમાં સમગ્ર મામલે ફરિયાદ નોંધાઈ છે। ચંદ્રસિંહ મોરી કે જે નાયબ મામલતદાર છે જેમની ધરપકડ કરવામાં આવી હતી અને તેમના ત્યાંથી 67.50 લાખની રોકડ પણ મળી આવી હતી અને હાલ જે છે તે સમગ્ર મામલે ઈડી દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે અને ઈડી દ્વારા નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે અને 14 દિવસના રિમાન્ડની માંગ જે છે તે કરવામાં આવી છે। કેમેરામેન ખેંગા રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ।